students, hope you all are doing well. See, previously આપણે principles of macroeconomics જે છે એનું યુનિટ નંબર 3 કેન્સિયન થિયરી એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ અને અબાઉટ ધી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બરાબર, બંને વસ્તુને આપણે બહુ જ એટલે બહુ ઇફેક્ટિવ વેની અંદર ડિસ્કસ કરેલી છે કે કેવી રીતે એવરેજ પ્રોપેન્સિટી બતાવી છે કન્ઝમ્પશનની, બરાબર, અને કેવી રીતે માર્જિનલ પ્રોપેન્સિટી બતાવી છે કન્ઝમ્પશનની. આવી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર જોઈ લીધી, જેના ઉપરથી આપણને આઈડિયા આવી ગયો કે કન્ટ્રીની અંદર કેવી રીતે કન્ઝમ્પશન જે છે એને ટ્રીટ કરવામાં આવે છે ઓર કેવી રીતે સેવિંગ્સને ટ્રીટ કરવામાં આવે છે. જેમાં તમે એક આખું ટેબલ પણ ગણ્યો, જેમાં તમે 92% ને પછી 83% ને 92%, 91% એવા અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ વસ્તુઓ જોઈએ. યસ ઓર નો? એપીસીના કેસમાં. પછી આપણે એમપીસી જોતા હતા, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એ વસ્તુની અંદર ભી આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ, બરાબર. એમાં બી આપણે એવું જોયું કે ભાઈ માર્જિનલ પ્રોપેન્સિટી જે કંઈ પણ વસ્તુ છે, બરાબર, એ મેનરની અંદર કેવી રીતે લોકો જે છે એ એક લેવલ પછી પોતાની માર્જિનાલિટીને જે છે ડિક્લાઇનિંગ વેની અંદર લઈ આવે છે ને એક લેવલે ઝીરો કરી નાખે છે. આવી ઘણી બધી વસ્તુ આપણે પ્રીવિયસ સેશન્સની અંદર જોઈ. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી રિયલ સિનારિયો. હવે આપણે રિયલ સિનારિયો જોઈએ છીએ જે એકચ્યુઅલમાં કેન્સ સાયકોલોજીકલ લો ઓફ કન્ઝમ્પશન આપણે સ્ટડી કરશું. ઉપર આપણે જે કાંઈ બી વસ્તુ સ્ટડી કરી ને, આ સિગ્નિફિકન્સ એમપીસીનો કે પછી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કે પછી એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ કે પછી એની આગળના જેટલા પણ ભાગ છે એ ફેક્ટર્સ કે ડિટર્મિનન્ટ્સ કે પછી મિનિંગ એનો, આવી તમામ વસ્તુ છે કંઈ પણ આપણે ડિસ્કસ કરી ને એ બધી વસ્તુઓ જે છે એના સાઈડ બાય સાઈડ, બરાબર, તમને એક નેક્સ્ટ એનો મેઇન પાર્ટ આપેલો છે, ધેટ ઇઝ ધી નોન એઝ ધી કેન્સ સાયકોલોજીકલ લો ઓફ કન્ઝમ્પશન. કહેવાનું તાત્પર્ય એવું છે કે અત્યાર સુધી તમે જે વસ્તુ ભણતા હતા ઇટ ઇઝ રિગાર્ડિંગ ટુ ધી કન્ઝમ્પશન ફંક્શન, બરાબર. એ વસ્તુ કન્ઝમ્પશન ફંક્શનને રિલેટેડ હતી. નામ આ જે વસ્તુ જે છે એ છે લો ઓફ કન્ઝમ્પશન, એકચ્યુઅલ લો ઓફ કન્ઝમ્પશન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. બરાબર, શું કહે છે તો કે ધ ફંડામેન્ટલ સાયકોલોજીકલ લો upon which we are entitled to depend with a great confidence both a prior from our knowledge of human nature and from the detailed fact of experience is that men are disposed as a rule and on the average to increase their consumption as their income increases, but not by as much as the increase in their income. હવે તમને એવું લાગતું હશે કે મેડમ તમે વાંચી ગયા પણ એમાં એક પણ ટકાની અમને ખબર પડી નહીં. તમે આખો લો જે છે એ રીડ કરી નાખો પણ આમાં કંઈ અમને ખબર પડી નહીં. લેટ અસ મેક પાર્ટ્સ ઓફ ધીસ પર્ટિક્યુલર લો. આ લો જે છે એના પાર્ટ્સ બનાવી નાખીએ. શું કે છે તો કે ધ ફંડામેન્ટલ સાયકોલોજીકલ લો upon which we are entitled to depend with a great confidence. એવો ફંડામેન્ટલ સાયકોલોજીકલ લો કે જેના ઉપર આપણે આધાર રાખીએ છીએ હંમેશા, બરાબર. તો એવો એક ફંડામેન્ટલ લો કે જેના ઉપર આપણે હંમેશા આધાર રાખીએ છીએ પ્રાયર ફ્રોમ આર નોલેજ ઓફ હ્યુમન નેચર, એટલે કે આપણે જ્યારથી હ્યુમન નેચર, હ્યુમન સાયકોલોજીને સમજતા થયા છે એના પહેલાનો ટાઈમ પીરિયડ. અને પછી શું તો કે ફેક્ટ ઓફ એક્સપિરિયન્સ, બરાબર, ડિટેલ ફેક્ટ ઓફ એક્સપિરિયન્સ, એટલે કે જ્યારથી આપણે હ્યુમન નેચરને સ્ટડી કરતા આવ્યા છીએ અને જ્યારથી આપણે એક્સપિરિયન્સીસ ગેઇન કરતા આવ્યા છીએ ત્યારથી આપણે જે ફંડામેન્ટલ સાયકોલોજીકલ લો ઉપર ભારણ મૂકેલું છે એ છે કે મેન આર ડિસ્પોઝડ એઝ અ રૂલ that on average to increase in their consumption as their income increases. એટલે કે લોકો મેન એટલે કે લોકો એમાં બધા આવી જાય, સ્ત્રીઓ, પુરુષો, છોકરીઓ, છોકરાઓ, બધા લોકો, બરાબર. બટ હા, ડિસ્પોઝ એઝ અ રૂલ એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એ લોકો એક એવા જ સાયકોલોજીકલ રૂલ સાથે બંધાયેલા છે કે જ્યાં એનું કન્ઝમ્પશન વધે છે જેમ જેમ ઇન્ક્રીઝ થાય છે ઇન્કમની અંદર. એ કહેવાનો મતલબ એમ કે જેમ જેમ તમારું ઇન્ક્રીઝ થાય ને ઇન્કમ એટલું તમારું કન્ઝમ્પશન વધતું જાય, બટ નોટ બાય એઝ મચ એઝ ધી ઇન્ક્રીઝ ઇન ધેર ઇન્કમ. પણ એટલું બધું પણ કન્ઝમ્પશન નથી વધતું જેટલું એની ઇન્કમ વધે છે. આ વસ્તુ તમે એમપીસી એપીસી બેની અંદર સ્ટડી કરી લીધી છે. યસ ઓર નો? એના માટે હું કંઈ જાજુ ડિસ્કશન કરવાની નથી. ફાઇન, કોઝ યુ ઓલ નો
કે ભાઈ આપણે એ જ પેરામીટર ઉપર કામકાજ કરીએ છીએ કે ઇન્કમ વધે તો કન્ઝમ્પશન વધે, બટ નોટ એઝ મચ એઝ ધી ઇન્કમ, એઝ મચ એઝ ધી રાઇઝ ઇન ધી ઇન્કમ. એટલું નથી વધારતા જેટલું આપણા જે છે ઇન્કમનો રાઇઝ આવે છે. ફાઇન. સો એ પેરામીટર્સની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ કીધું છે કે ભાઈ પ્રપોઝિશન્સ ઓફ કિંગ્સ લો. તમને છે ને 3 પ્રપોઝિશન્સ આપેલી છે. હવે તમને એમ થાય કે મેડમ આ પ્રપોઝિશન્સ જે છે એની પાછળનું રીઝન શું છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ પ્રપોઝિશન્સ? સો લેટ મી ટેલ યુ વન થિંગ. પહેલા તમને આ પ્રપોઝિશન્સ જે છે એ ટર્ન બાય ટર્ન સમજાવું છું. 3 જ પ્રપોઝિશન છે, બટ બહુ ઇનડેપ્થ સમજવી પડશે આપણે. આ 1, 2 અને આ 3, બરાબર. એના ઉપરથી આપણે જે છે એ ટેબ્યુલર ફોર્મ અને ફરી પાછા 3 પ્રપોઝિશન ટેબ્યુલર ઉપરથી અને ફરી પાછા 3 પ્રપોઝિશન્સ જે છે એ ડાયાગ્રામ ઉપરથી, બરાબર. તો ત્રણેય બેઝની અંદર આપણે જે છે એ સમજશું. બટ લેટ અસ ફોકસ ઓન ટુ ધી ફર્સ્ટ પાર્ટ. પહેલા પાર્ટ ઉપર ફોકસ કરીએ. શું કહે છે એ જોઈએ. તો તમને એવું કીધું છે કે વેન ઇન્કમ ઇન્ક્રીઝિસ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઓલ્સો ઇન્ક્રીઝિસ બટ બાય ધી સ્મોલર અમાઉન્ટ. આ તમે જાણો છો, આ વસ્તુ તમે ઓળખો છો અને જાણો છો. એપીસીની અંદર ભણેલી છે, એમપીસીમાં ભણેલી છે. એપીસી પણ એવું જ કહેતું હતું ને એમપીસી પણ એવું જ કહેતું હતું કે ભાઈ ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો આપણું કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વધે, બરાબર. વેધર ઇટ ઇઝ ઓન ધી બેઝિસ ઓફ નેસેસિટી ઓર કન્વેન્શનલ નેસેસિટી, ધેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કમિંગ થિંગ્સ. ફાઇન. એ વસ્તુ અમુક કમિંગ વસ્તુ ઉપર આધાર રાખે છે. પણ એ પ્રમાણે તમને કીધું છે ધ રીઝન ઇઝ ધેટ એઝ ઇન્કમ ઇન્ક્રીઝિસ આર વોન્ટ્સ આર સેટિસ્ફાઈડ સાઇડ બાય સાઇડ. એટલે મેં તમને આની પહેલાં બી એક વસ્તુ કીધી ને કે જેમ જેમ આપણી ઇન્કમ ઇન્ક્રીઝ થાય ને એમ એમ આપણી નેસેસિટી કે પછી કન્વેન્શનલ નેસેસિટીઝ જે છે એના માટેનું જે છે એ સેટિસ્ફેક્શન સાઇડ બાય સાઇડ થતું જાય. કારણ કે ઓબ્વિયસલી જેમ ઇન્કમ વધે છે ને એમ આપણે આપણું જે બાઇંગ પેરામીટર્સ છે ને વધારતા જઈએ છીએ ડે બાય ડે. અને એઝ અ રિઝલ્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર થિંગ now we are able to get all those we can say that all those particular consumption or all those particular conventional necessities. Yes or no? So that we need to spend more on consumer goods diminishes. Obviously જ્યારે બી આપણી નીડ સેટિસ્ફાઈડ થઈ જાય છે એક વખત પછી આપણે દરેક એવા કન્ઝ્યુમર ગુડ્સ જે છે કે નોર્મલ લાઈફની અંદર આપણે યુઝ કરતા એને કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય. જે લોકો બિઝનેસીસની અંદર મશીન્સ યુઝ કરે છે દેટ ઇઝ નોન એઝ ધી કેપિટલ ગુડ્સ. સી ફરી પાછો તમને આ બંને વસ્તુ વચ્ચેનો ડિફરન્સ જે છે એ સમજાવી દઉં છું. વોટ ઇઝ ધી ડિફરન્સ બિટવીન ઓલ ટુ પાર્ટ્સ ઇઝ one is the capital goods, another is the consumer goods. Consumer goods are those which we are using in the daily life. એમાં પછી શાકભાજી, દૂધથી માંડી, દૂધ દહીંથી માંડી અને ફૂડ પેકેટ સુધી બધી વસ્તુ આવી જાય છે. ફાઇન. અને એક હોય કેપિટલ ગુડ્સ કે જે બિઝનેસ લોકો પોતાના કંપનીની અંદર મશીનરીઝ જે છે એટલે કે કોઈ વસ્તુ બનાવવા માટેની મશીનરીઝ જે છે એ લઈ આવે છે દેટ ઇઝ નોન એઝ ધી કેપિટલ ગુડ્સ. ફાઇન. સો ઘણી વખત કેપિટલ ગુડ્સની અંદર ઇલેક્ટ્રોનિક્સને પણ લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક્સને પણ કન્સિડર કરવામાં આવે છે. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કન્ટ્રીઝ ઇકોનોમી. ફાઇન. સો જ્યારે બી ક્યારે આપણી સાઈડ બાય સાઈડ નીડ સેટિસ્ફાઈ થઈ જાય ને એટલે આપણું સ્પેન્ડિંગ હોય ને કન્ઝ્યુમર ગુડ્સ ઉપર એ પૂરું થઈ જાય, બરાબર. તો આપણે અમે એ વસ્તુ ઉપર વારે વારે જે છે એ સ્પેન્ડિંગ ના કરીએ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે ઇટ ડઝ નોટ મીન દેટ ધી કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ફોલ્સ વિથ ધી ઇન્ક્રીઝ ઇન ઇન્કમ. એ વાત એક સાચી છે કે એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર જે છે એ ઇન્ક્રીઝ થતો જશે. કન્ઝમ્પશન એક્સપેન્ડિચર જે છે એ ડિક્રીઝ થતો જશે વિથ ધી ઇન્ક્રીઝ ઇન ઇન્કમ. ઓબ્વિયસલી આપણો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર જે છે એને એ ઘટતો નથી, બટ હા આપણી ઇન્કમ વધે છે. ઇન્કમ વધે છે એટલે એની સામે આપણને એક્સપેન્ડિચર ઓછો લાગે છે. દેટ ઇઝ ધી રીઝન એન્ડ દેટ ઇઝ ધી થિંગ. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહે છે કે ભાઈ જ્યારે ક્યારે બી એવી સિચ્યુએશન આવે કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ફોલિંગ પાર્ટ ઉપર દેખાય તો ઇટ ડઝ નોટ મીન કે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ફોલિંગ પાર્ટ ઉપર છે, બટ હા એનો સીધો સાધો મતલબ એવું થાય છે કે તમારી ઇન્કમ વધે છે. જેમ જેમ ઇન્કમ વધે એમ તમને એક્સપેન્સ ઓછો થતો દેખાય. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ કહે છે કે ઇનફેક્ટ the consumption expenditure increases with the increase in income.
બટ લેસ પ્રોપોર્શનેટલી. બરાબર, એટલે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વધે છે વિથ ધી ઇન્ક્રીઝિંગ ઇન્કમ બટ લેસ પ્રોપોર્શનેટલી. ઓબ્વિયસલી જ્યારે તમારી નીડ સેટિસ્ફાઈ થઈ જાય ને કોઈ એક વસ્તુ માટેની, ત્યારે તમે કન્વેન્શનલ નેસેસિટી ઉપર ફોકસ કરવા માંડો છો. યસ ઓર નો? આ તમે તમારો બાઇંગ બિહેવિયર જોયો હશે. એટલે કે આપણી ડે ટુ ડે લાઈફની એક્ટિવિટીઝને એ જે કાંઈની વસ્તુઓ જે છે એ નીડ જે છે એ સેટિસ્ફાઈ પર થઈ ગઈ ને પછી આપણું ફોકસ હોય કન્વેન્શનલ નેસેસિટી ઉપર. હું નવા શૂઝ લઈ લઉં ને હું નવી એક્સેસરીઝ કે હું નવો મોબાઈલ લઈ લઉં, હું નવું લેપટોપ લઈ લઉં કે નવું પર્સનલ કમ્પ્યુટર લઈ લઉં, કે મારે નવું સેકન્ડ હેન્ડ વ્હીકલ જોઈએ છે કે નવું જ વ્હીકલ જોઈએ છે, મારે કાં તો સેકન્ડ હેન્ડ વ્હીકલ જોઈએ છે કાં પછી નવું જ વ્હીકલ જોઈએ છે. આ બધું શું છે? શું કયા પાર્ટ તરીકે છે? તો કે કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થાય છે બટ નોટ એઝ પ્રોપોર્શનેટ ટુ ધી ઇન્કમ. બરાબર, જેટલી ઇન્કમ વધે છે એટલું જ થાય એવું જરૂરી નથી, પણ હા વધે તો છે જ. દેટ ઇઝ ધી ડેફિનેટ રીઝન. યસ ઓર નો? એ વસ્તુ જે છે એ ડેફિનેટ છે, એટલે કે નક્કી કહી શકાય. ફાઇન. સો એ મહિનાની અંદર તમને કહે છે. નેક્સ્ટ કહે છે કે ધ ઇન્ક્રીઝડ ઇન્કમ will be divided in some proportion between consumption, expenditure and savings. Yes, obviously જે કાંઈ પણ ઇન્ક્રીઝડ ઇન્કમ છે એ પણ ડિવાઈડ થશે વિધિન ધી પેરામીટર્સ ઓફ કન્ઝમ્પશન, એક્સપેન્ડિચર એન્ડ સેવિંગ્સ. ઓબ્વિયસલી મારી ઇન્કમ જે છે એ 20,000માંથી 30,000 થઈ જાય તો એમાંનો ઇન્કમ ઇન્ક્રીઝ થઈને થોડોક ભાગ તો હું કન્ઝમ્પશન વધારવામાં નાખીશ. યસ ઓર નો? કાં તો વસ્તુઓ જે રેગ્યુલરલી લઉં છું એના કરતાં મોંઘી લઈશ, કે સ્ટાન્ડર્ડાઇઝ લઈશ, કે કંપનીની લઈશ, કે બ્રાન્ડની લેવા માંડીશ, કાં પછી જે છે એ ક્વોન્ટિટી વધારીશ. બટ એની આઈધર સાઈડ એક ઈ છે કે મારું સેવિંગ્સ પણ પ્રપોર્શનેટલી જે છે એ વધશે, કારણ કે પહેલાંની જે ઇન્કમ હતી એમાંથી સેવિંગ્સ ઓછું વધતું હતું, તો ઓબ્વિયસલી હવે ઇન્કમ વધી છે તો સાથે સાથે થોડુંક સેવિંગ્સ પણ વધશે. તો આ લોકોનું કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ ઇન્કમ જેટલી વધશે ને એ ડિવાઈડ થઈ જશે બિટવીન ધી કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એન્ડ સેવિંગ્સ. બરાબર, એ બે વસ્તુની અંદર ડિવાઈડ થઈ જશે, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એઝ વેલ એઝ સેવિંગ્સ. શું કહે છે? તો કે ધીસ ફોલોઝ from the above proportion because when the whole of increased income is not spent on consumption, the remaining is saved, and in this way consumption and savings move together. એનો કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ જેમ જેમ તમારા પ્રપોર્શનેટલી ઇન્કમની અંદર ઇન્ક્રીઝ થશે, બરાબર, એમાંથી જેટલો ભાગ તમે સ્પેન્ડ નહીં કર્યો ઇટ વિલ ઓટોમેટિકલી બી કન્સિડર્ડ એઝ ધી સેવિંગ્સ, એટલે કે એ વસ્તુ ઓટોમેટિકલી સેવિંગ્સ તરીકે કન્સિડર થશે. યસ ઓર નો? અને આ કેસની અંદર સિચ્યુએશન એવી થશે કે જ્યાં કન્ઝમ્પશન અને સેવિંગ્સ જે છે એ પેરેલલી એટલે કે એક સાથે મૂવ કરશે, ભલે એકબીજા જેટલા મૂવ નહીં કરે. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, કન્ઝમ્પશનનો ભાગ વધારે જ રહેશે અને સેવિંગ્સનો ઓછો જ રહેશે, પણ પેરેલલી મૂવ જરૂર કરશે. એક જેવી રીતે મૂવ નહીં કરે પણ પેરેલલી કરશે તો ખરી જ, થોડા ઘણા જ. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે. લાસ્ટ પ્રપોઝિશન કે છે કે ભાઈ increase in income always leads to increase in both consumption and savings. બરાબર, it means that increased income is unlikely to lead either to fall in consumption or savings than before. બરાબર, કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ શું? તો કે જ્યારે ઇન્કમ વધે એ લીડ કરે છે એક ઇન્ક્રીઝ ઇન કન્ઝમ્પશન અને સેવિંગ્સ અને કન્ઝમ્પશનના ઇન્ક્રીઝને લીડ કરી જાય છે. યસ ઓર નો? ધીસ ઇઝ ધી ટ્રુ ઇન સેન્સ. ધીસ મીન્સ કે ભાઈ ઇન્ક્રીઝ ઇન્કમ ઇઝ અનલાઇકલી ટુ લીડ આઈધર ટુ ફોલ ઇન કન્ઝમ્પશન ઓર સેવિંગ્સ દેન બિફોર. એટલે કહેવાનો તાત્પર્ય એવું છે કે ભાઈ આના લીધે થાય છે એવું કે કન્ઝમ્પશન અને સેવિંગ્સ જે છે એમાં તમારે ઘટાડો આવવો જોઈએ, એના બદલે એ ઘટાડો તો આવશે નહીં, કારણ કે ઇન્કમ વધે છે તો ઓબ્વિયસલી ધેર ઇઝ અ રાઇઝ ઇન ધીસ. બરાબર, જેમ જેમ ઇન્કમ વધતી જાય એમ એમ વધારો થતો જાય છે ને, ટાઈમ બાય ટાઈમ, સ્ટેપ બાય સ્ટેપ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. શું કે છે? તો કે ધીસ ઇઝ બેઝડ ઓન ધી અબોવ પ્રપોઝિશન્સ because as income increases consumption also increases but by a smaller amount than the before, which leads to increase in savings. Thus with the increase in income both consumption and savings increase.
એક વસ્તુ હું તમને ફરી પાછું કોન્ટ્રાડિક્શન આપી દઉં છું કે ભાઈ જેમ જેમ ઇન્ક્રીઝ થાય ઇન્કમ, જેમ જેમ ઇન્કમ વધતી જાય છે ને એમ કન્ઝમ્પશન વધે છે, બટ બાય સ્મોલર અમાઉન્ટ, એટલે કે એના કરતાં ઓછી અમાઉન્ટે વધે છે. યસ ઓર નો? અને આ કેસની અંદર સિચ્યુએશન એવી બને છે કે ભાઈ માની લો કે તમે જ્યારે બી કન્ઝમ્પશન ઓછું વધતું હોય તો સેવિંગ્સનો ભાગ એટલો વધારે વધે છે. જેમ કે તમારી ઇન્કમ 30,000 રૂપીઝની હોય અને 30,000 રૂપીઝની જે કાંઈ પણ ઇન્કમ છે એ ઇન્કમમાંથી તમે અત્યારે તમારું પહેલાં જેટલું સ્પેન્ડિંગ ને છે, કન્ઝમ્પશનમાં વધારો નથી કે થાય છે, ચાલો 20 ના બદલે 21,000 કરો છો, તો હવે તમારી જે છે એ સેવિંગ્સ કેટલું થઈ ગયું તો કે 9,000. પહેલાં જ્યારે 20,000ની ઇન્કમ હતી ત્યારે 18,000 તમે જે છે એ સ્પેન્ડ કરતા ને 2,000નું સેવિંગ્સ કરતા. નાવ 7,000નું સેવિંગ્સ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું છે, કારણ કે ભલે તમારું કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થયું પણ એ પ્રપોર્શનમાં નહીં કે જે પ્રપોર્શનમાં ઇન્કમ વધતી હતી. યસ ઓર નો? સો આ તમને એક સિનારીઓ આપેલો છે અને એ સિનારીઓ અકોર્ડિંગ ટુ જ આપણે આગળ વધશું. બરાબર. પર્ટિક્યુલર જે છે અત્યાર સુધીમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈ તો કે કેન્સનો સાયકોલોજીકલ લો, પ્રેપોઝિશન્સ ઓફ કેન્સ લો. બરાબર. હવે તમને છે ને એક ટેબલ આપેલું છે, અત્યારે તમને હું ખાલી સમજાવી દઉં છું. કમિંગ સેશન્સની અંદર આપણે એના ત્રણેય પ્રપોઝિશન્સ જે છે એ સ્ટડી કરશું. સી ઇન્કમ જે છે ને એ 0 to 60 કરોડ, 60 to 120, 180 to 40, 300 360 જેટલો તમને ઇન્કમ આપેલું છે આખા ઇકોનોમીની. હંમેશા યાદ રાખજો, મેક્રો ઇકોનોમિક્સ ભણીએ છીએ તો ઇકોનોમીના પેરામીટર્સથી જોઈએ. ફાઇન. તો આખા ઇકોનોમીની જે છે એ ઇન્કમ આપેલી છે. દેન કમ્સ ટુ કન્ઝમ્પશન 20, 70, 120, 170, 220, 270 એન્ડ 320. બરાબર. આખી ઇકોનોમીનું કન્ઝમ્પશન આપેલું છે. આમાંથી આ માઇનસ કરો છો, વાય માઇનસ સી કરો છો. સેવિંગ્સ માટે તો એમ જ હોય ને, ઇન્કમમાંથી કન્ઝમ્પશન બાદ કરો છો તો 0 minus 20 તો minus 20, 60 minus 70 તો minus 10, 120 minus 120 તો 0, 180 minus 170 તો 10, 220 minus 220 તો 20, sorry 240 minus 220 તો 20, 300 minus 270 તો 30 and 360 minus 320 તો 40. આવી રીતે એ લોકોએ તમને સેવિંગ્સ બતાડેલું છે. અત્યાર સુધી આપણે જે જોતા ને અહીંયા એપીસી જોતા, એમપીસી જોતા, એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશન ને માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, આવી બંને વસ્તુ જોતા. યસ ઓર નો? નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ ઓફ સેવિંગ્સ. હવે આપણે સેવિંગ્સ ઉપર જઈએ છીએ. ફાઇન. તો તમને આ એક છે ટેબ્યુલર ફોર્મેટની અંદર આપેલું છે જેમાં તમે ઇન્કમમાંથી કન્ઝમ્પશન બાદ કરો છો. તમને એવું થતું હશે કે મેડમ આવી રીતે કેમ છે? કારણ કે તમે અહીંયા જુઓ, આપણે દરેક જગ્યાએ ઇન્કમ, કન્ઝમ્પશન અને સેવિંગ્સ બધાને સાથે લીધું છે. અહીંયા પણ ઇન્કમ, કન્ઝમ્પશન અને સેવિંગ્સને સાથે લીધું છે અને અહીંયા પણ ઇન્કમ, કન્ઝમ્પશન અને સેવિંગ્સ જે છે એને સાથે લીધેલું છે. સો એનો મિનિંગ એવો થાય છે કે આ આખો સાયકોલોજીકલ લો જે છે ને એમાં ખાલી આપણે કન્ઝમ્પશન ફંક્શનમાં જોયું એ જ વસ્તુ નથી, એની સાથે સાથે સેવિંગ્સ પણ છે. એન્ડ યા ઇટ ઇઝ ટ્રુ ઇન સેન્સ કે સેવિંગ્સ જે છે એનો મેજર રોલ છે આ વસ્તુની અંદર. ફાઇન. સો ટેબ્યુલર ફોર્મેટ જે છે, ટેબલ જે છે એના પ્રપોઝિશન્સ આપણે કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. પર્ટિક્યુલરલી આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.